નવા જે ભાઈઓ બેઠા છે એમને કોઈને આગળ જાણવું હોય, કોઈને કંઈ ના સમજ પડી હોય, કોઈને કંઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછી શકે છે. પરમાત્માની મહેરથી આવડતું હશે તો જવાબ આપવાનો પ્રયાસ કરીશ. નહીં તમારા મહારાજજી, અમારા લાલજીભાઈ સાહેબ બધા બેઠા છે, એ મારાથી બી વધારે જાણે છે અને એ બી તમને સારું એવું માર્ગદર્શન આપશે. આવો સુંદરસાજી આગળ છે ને, આજનો પ્રસંગ બહુ જ વિશેષ છે. કેમ વિશેષ છે ખબર છે? આપણે કોઈ દિવસ પરમાત્માની ખોજ કરી કે પરમાત્મા કોણ, ક્યાં રહે છે? અરે પરમાત્મા તો છોડો, આપણે તો બધા વાઘેલા ના ચકલાસીના. આપણને તો કોઈ એમ કે છે કે ભાઈ આપણી કુળદેવી જે રોગરી માતા છે એ ક્યાંથી બન્યા, એનો શુભ શૃંગાર કેવો છે, એના કોણે બનાયા, એમની અંદર કેટલી શક્તિ છે, કોઈ બતાવી શકે પોતાની કુલદેવીની શક્તિ? કે કેટલી દયાળી પ્રેમાળું કોપાડું છે જે મારા ને મારા પરિવારનું રક્ષણ કરે છે. બીજી તો વાત દૂર નહીં રહી, મને જો મારી કુળદેવી વિશે ખબર ના હોય તો મારે તો જરૂર જ નથી. મારે તો અઠવાડિયે જઈ અને મંદિરમાં જઈને બસ સારું કરજો માતાજી, એટલું જ ને. બૂમ બૂમ વર્ષે એકવાર હવન કરીને માતાજીને જમાડી દેવાના. આપણે તો એના ધર્મ માનીએ છીએ ને. જેને આગળ વધવું છે. અચ્છા, ધ્યાનથી, કેમ આપણને સૌથી વધારે ધર્મના નામથી અંધશ્રદ્ધા, કુરિવાજ જે ઘૂસ્યા ને, અંધ પરંપરાઓ, મતલબ આપણે ના ધર્મગ્રંથો પડ્યા, ના આપણને આપણા ભગવાન વિશે ખબર છે, એટલા માટે આ બધું ચાલી આવ્યું. જો પોતાના ભગવાન છે ને, પોતાના ભગવાન વિશે, પોતાના માતાજી વિશે ખબર હોય ને તો જરૂર મનુષ્યને પ્રેમ થઈ જાય. પછી એ સંસાર કિચડના, આપણે મહારાજે પ્રેમની જે બહુ વાતો કરી ને, મીરાને, નરસિંહને, પ્રહલાદને પોતાના ભગવાન વિશે કેમ પ્રેમ થઈ ગયો? ભગવાનની શક્તિઓ ખબર પડી, માતાજીની શક્તિઓ ખબર પડી, એના ગુણ ખબર પડી ગયા. અને સમાજમાં સૌથી વધારે આજના સમાજ, આપણો જે આટલો ઇલાકો છે ને એમાં સૌથી વધારે રામદેવ પીરને માનીએ છીએ, યા તો ભાથી દાદાને આપણે ઓળખીએ છીએ, યા તો સૌથી વધારે બે ભગવાનોની સૌથી વધારે પૂજા માનતા હોય, એક રામ ભગવાન અને એક શ્રી કૃષ્ણ ભગવાન. સૌથી વધારે રામકથા અને કૃષ્ણ કથા થાય છે સંસારમાં. કેમ ભાઈ? બીજા બધા તો અવતાર છે, પણ દુનિયા જે રામકથા, રામના ગુણ વાંચે છે, પડે છે ને ટીવી પર, યુટ્યુબ પર, તે સાંભળી રામ ભગવાનને પૂછતા પ્રેમ કરતા થઈ જાય છે. જે ભાગવતથી જે કૃષ્ણ કથા સાંભળીને કૃષ્ણના ગુણ સાંભળે છે ને તો કૃષ્ણને પ્રેમ થઈ જાય છે. આપણે આપણા આટલા ઇલાકામાં જો રામદેવ પીરના પાઠ ને એ બધું બહુ થતું છે, તો એ પાઠ પડીને રામદેવ પીર જાણતા પૂછતા આપણે બધા થઈ ગયા. નહીં તો રામદેવ પીર તો આપણા ગુજરાતમાં નથી, તો રાજસ્થાનમાં પણ સૌથી વધારે પૂજા આપણા ઇલાકામાં થાય છે. રાજસ્થાનમાં તો ખબર નહીં કેટલા જાણતા છે. તો તમે જેટલું બી છે ભગવાન કે દેવ વિશે જાણો, પઢો, વાંચો, સમજો, વિચારો, એટલો જ પ્રેમ થતો જાય. અને એટલું જ સુંદર આ એક પ્રકરણ છે, બહુ સુંદર પ્રસંગ છે જે આપણે જોઈશું વિતકની અંદર. કે જે મહામતી કહે એ સાતજી, ये श्री देवचंद्र जी की वितक आगे खोज करेंगे, सो बातें बुजुर्ग, सो बातें बुजुर्ग, अब कहो कच्छ देश की. શ્રી દેવચંદ્રજીની આયુષ્ય 16 વર્ષની છે અને એ પરમાત્માનો ખોજ કરવા નીકળી ગયા. એવું ના માનશો કે દેવચંદ્રજી સંસારમાં બહુ બધાએ પહેલાં ખોજ કરી પરમાત્માની છે ને. રામ ભગવાન આવ્યો તો રામ ભગવાને ખોજ કરી, વેદોએ ખોજ કરી, સંસારમાં જેટલી દેવીઓ અવતારો આવ્યા એ બધાએ પરમાત્માની ખોજ કરી. પ્રશ્ન તો એ થાય કે આપણે જે ભગવાન માતાજી દેવોને પૂજ્ય છે ને એ દેવો એ ભગવાનો પરમાત્માની ખોજ કરે છે. આજે મેં ગૂગલ જેમીની સર્ચ કરતો હતો ને તો બહુ સુંદર વાત 2-3 જાણવાની મળી. દાખલા તરીકે કે ઇન્દ્ર ભગવાન વિશે જાણવાનું મળ્યું. એમ
તો કે જે આ 7મું મન્વંતર ચાલે છે એમાં અત્યારના જે ઇન્દ્ર છે ને એમનું નામ બી છે. તો મેં કે આના પછી મન્વંતર આવશે એમાં ઇન્દ્ર કોણ બનશે? હે ને? તો કે જે આના પછીનું જે મન્વંતર આવશે ને એમાં ઇન્દ્ર, તમે ગૂગલ સર્ચ કરજો આ બધું મળશે તમને. આના પછીનું જે દુનિયા બનશે ને એમાં ઇન્દ્ર કોણ બનવાનું છે ગૂગલને ખબર છે. એ કે છે જે ઓલ્યા નહીં વામન અવતારની અંદર જેને 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા, શું નામ હતું એ? હા ના શું, હા બલિરાજા. બલિરાજા આવતા બ્રહ્માંડમાં કે જે એટલા 99 કર્યા ને તો આવતા બ્રહ્માંડમાં ઇન્દ્ર બલિરાજા હશે. તો મેં કે બ્રહ્મા કોણ બનશે? તો કે છે અત્યારે જે હનુમાનજી છે ને એનાથી સૌથી વધારે કોઈ જ્ઞાની નહીં. આવતા બ્રહ્માંડમાં હનુમાનજી છે ને એ બ્રહ્માજી બનવાના છે. વિચારો, ગૂગલ અત્યારથી ખબર છે કે આવતા બ્રહ્માંડમાં હું થવાનું છે. અને બોલીએ છીએ ને હનુમાન ચાલીસામાં ઓમ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, 4 વેદોનું જ્ઞાન. દુનિયામાં આજના બ્રહ્માંડમાં સૌથી વધારેમાં જ્ઞાની હનુમાનજી છે. પણ હનુમાનજીના ભક્ત જ અગર આપણે હોય ને તો એના ગુણ, જો મારા હનુમાનજી એટલું જાણતા હોય, આટલા જ્ઞાની હોય તો મેં બી જ્ઞાની દઉં. ગણપતિનો શ્લોક તો બોલીએ, વક્રતુંડાય નમઃ, સૂર્યકોટી, સૂર્યના જેવા પ્રકાશવાળા, સૂર્ય જેવા જ્ઞાનવાળા. કેમ સૌથી વધારે શુભ કાર્યમાં પહેલા ગણપતિની પૂજા થાય, એના જેવો જ્ઞાની. ખાસ એટલું જ્ઞાન જાણીએ ને તો ગણપતિનું પૂજન કરીએ છીએ. ખાસ ગણપતિ જેટલું થોડું કંઈ જ્ઞાન જાણીએ ને તો સંસારમાં, પરિવારમાં ક્યારેય વિઘન ના આવે. પણ આપણે ગણપતિ જેટલું જાણવાનો પ્રયાસ નહીં કર્યો કે મારા ભગવાન આટલું બધું જાણે છે, મેં થોડું ઘણું તો જાણું. એટલું જ્ઞાન હોવાના કારણે બધા એમનાથી જૂના દેવ છે પણ છતાંય ગણપતિ ભગવાનના આગળ કરે છે. ખાસ એ શું જાણે છે, કેમ ભગવાનની પહેલી પૂજા થાય છે, આ વાતો તો આપણે તો જાણીએ. તો હવે દેવચંદ્રજી 16 વર્ષની આયુષ્યમાં ખોજ કરવા નીકળી ગયા. આ એટલું સુંદર પ્રકરણ છે, એટલું સુંદર પ્રકરણ છે ને. કેવા માણસો મળે છે, ક્યાં ખોજ કરવા ગયા. ખાસ આજે આપણે બધા એની અંદર ના ફસાઈએ. કેમ કે મારા દેવચંદ્રજી, મારા સદગુરુ મહારાજ આમાં ખોજ કરીને ગયા છે અને એ જગ્યાએથી એમને પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી, તો મારે બી ત્યાં નહીં જવાનું. પણ જે દેવચંદ્રજીએ છોડી દીધું છે ને એ જબરજસ્તી આપણે પકડીએ છીએ અને હર વર્ષે વિતક કરીએ છીએ. આવતો મહિનો એટલો આપણો વિતકનો મહિનો ને. દેવચંદ્રજી એટલે ખોજ કરીને કે મારો આવનાર સુંદર સાથ આ બધામાં ના ફસાય. આપણને શીખ આપી છે કે જો આ બધામાં હું ખોજ કરીને આવ્યો છું, હું જોઈને આવ્યો છું, હું તપાસ કરીને આવ્યો છું, કામની જોડે કંઈ નથી. એનો મતલબ એવું નહીં જ્ઞાન નથી. જ્ઞાન તો છે પણ પૂર્ણ જ્ઞાન ન થ, એટલે તો દુનિયા ભટકાય છે. નહીં તો વેદ શાસ્ત્રો પુરાણોમાં શું જ્ઞાન ન થ? બહુ જ જ્ઞાન છે પણ પૂર્ણતા નહીં. ક્યાંક ને ક્યાંક અટકાઈ જાય છે, ક્યાંક ને ક્યાંક ભટકાઈ જાય છે. આગળનો માર્ગ લાવે ક્યાંથી? પરાશક્તિના જ્ઞાન વગર કે છે. હવે દેવચંદ્રજી ઉમરકોટ છોડી અને કચ્છની અંદર, કારણ કે ત્યાં સાધુ સંતો મંદિરો વધારે હતા, ત્યાંથી ક્યાંક તો માર્ગદર્શન મને મળી જાય. તો દેવચંદ્રજી ખોજ કરવા માટે કચ્છ દેશની અંદર આવે છે. બધા આગળનું પકડન તો પડે છે ને, ઓલે ભારતમાં રાજ્ય મળે છે ને, હવે કચ્છની અંદર આવી જાય છે. તો ન્યા કચ્છમાં ખોજ કરે છે. એ બતાવી દો. આપણા માટે બહુ જ પ્રેરણાદાયક અને અંધકારમાં ના ફસાઈએ એટલા માટે છે. તો જેવા દેવચંદ્રજી કચ્છમાં આવ્યા તો પહેલા ક્યાં જશે? એક મંદિર હતું જ્યાં બહુ ભીડ હતી. આપણે તો ભીડ હોય એટલે હે ને, જ્યાં બહુ ભીડ હતી, બધા બહુ લોકો ત્યાં દર્શન કરવા હતા. અચ્છા, આટલા બધા માણસો છે તો ભગવાન તો હશે ને અંદર. આપણે ક્યારેય આજે ને જતા આ પૂછતા નહીં. જો દેવચંદ્રજી ગયા મંદિરની અંદર
હે ને એક દેહુરા એટલે એક મંદિર છે, એની અંદર પહેલા જાય છે. આપણે જઈએ છીએ પણ આપણે દેવચંદ્રજીની જેમ થોડી પૂછીએ છીએ કોઈને. દેવચંદ્રજી જઈને પ્રશ્ન કરે છે મંદિરમાં જઈને. શું પ્રશ્ન કરે છે? ચર્ચા કો ઉત પૂછત. ભગવાન અંદર છે, પૂજારી અંદર છે, બધા દર્શન કરીને જાય છે, માનતા માની જાય છે, પેડા ભોગ ધરાઈને જાય છે. પહેલી વાર કોઈ આવીને પૂછે છે કે મહારાજ અહીંયા ભગવાનની સત્સંગ કથા કઈ થાય છે? સુંદરસાજી, હિન્દુ ધર્મમાં 90% અજ્ઞાનતા આટલે ચાલ્યું. એટલા આલિશાન મંદિરો બનાવી દીધા. હનુમાનજીના મંદિર, માતાજીના મંદિર, રણછોડરાયના મંદિર, રામદેવ પીરના મંદિર. પણ હરામ બરોબર જો 1 કલાકે સત્સંગ થતું હોય તો બતાવો, અંધકાર ના આવે તો શું આવે? સનાતન ધર્મ અજ્ઞાનતાના પાઠે, હે ને એટલી અંધશ્રદ્ધાઓ ફેલામાં આવી. કાશ મંદિરોમાં રોજ 1 કલાક સત્સંગ થાય ને તો આજના ઇન્સાનને કોઈ ના છેતરાય હક. ભુવા દોરા ધાગાના નામથી કોઈ ના છેતરાય હક, ગ્રહોના પૂર્વજોના નામથી. પણ સૌથી વધારે અંધકાર મંદિરે ફેલાયો છે. જબકી મંદિર તો જ્ઞાન ફેલાવાનું સ્થાન છે. દેવચંદ્રજી જઈને પૂછે છે કે મહારાજ આ ભગવાન બેઠા છે, શું આ ભગવાનની કથા થાય છે? એના ગુણ છે ને, એ ભગવાનના ગુણ નહીં સાંભળું ને કેવી રીતના પ્રેમ થાય, કેવી રીતના એની પર વિશ્વાસ આવે? એટલે તો આપણે આપણી કુળદેવીના ગુણ ખબર નહીં, એટલે તો આપણી રોગરી માતા છોડીને ખોડિયારને પૂજવા જઈએ છે, મોહણીને પૂજવા જઈએ છે. કારણ કે આપણને આપણા માતાજી વિશે ખબર નહીં, ત્યારે તો બીજી માતાજીને પૂજવા જઈએ છીએ ને. આપણને આપણા સનાતન ધર્મ વિશે ખબર નહીં, આપણને આપણા હિન્દુ ધર્મ વિશે ખબર નહીં, એટલે તો મુસલમાનોની દરગાહ પર ચાદરો ઓઢાડવા જઈએ છીએ. આપણા ધર્મ વિશે ખબર હોત તો બીજા ધર્મમાં થોડી જાત આપણે આપણા ભગવાનના ગુણો નથી જાણતા. અને એની અંદર જે જેટલા બી સદગુણો ભરેલા છે, ગુણો સાંભળીને પ્રેમ થઈ જાય તો ક્યારેય ના છોડીએ. જેમ હનુમાનજીને રામ ભગવાનના ગુણ ખબર હતા ને, ક્યારેય પોતાના ભગવાનને ના છોડ્યા. મીરાને એના ભગવાનના ગુણ ખબર પડે ને, ક્યારેય પોતાના ભગવાનને ના છોડ્યા. નરસિંહ પ્રહલાદને પોતાના ગુણો ખબર પડી ગયા પોતાના ભગવાનના, ક્યારેય પોતાના ભગવાનને ના છોડ્યા. આપણને નથી ખબર એટલે આપણે દેવો ભગવાનો આપણે છોડી દઈએ છીએ. ખાસા ખબર પડી જાય એટલે દેવચંદ્રજી પૂછે છે. वे प्रतिमा को તો ठहराया. પૂજારી શું કહે છે? પ્રતિમા એટલે મૂર્તિ. કે જો અહીંયા તો સાક્ષાત ભગવાન છે. ભગવાન હોય તો કથા કરવાની ક્યાં જરૂર છે? સત્સંગ કરવાની ક્યાં જરૂર છે? બસ પ્રણામ કરો, ભગવાન સારું કરજો કરો, ને જે ભેટદાન દક્ષિણા મૂકવું હોય એને સારું કરીને પછી જાઓ. બસ આજના મંદિરો આટલે બની ગયા. મંદિરમાં જવાનું, સારું કરજો ભગવાન કહેવાનું, ભગવાનનો ભોગ થાળ લગાવવાનો, પેટીમાં જેટલું હોય એટલે કંઈ થોડું નાખી અને પાછું પેટીમાં નાખવાના જેટલા 10ની 50ની હોવાની નાખી હોય ને તો આશા તો બહુ કે એનાથી 100 ગણી પાછું આપશે ભગવાન. એ આશા હાથે નાખવાનું આપણે તો ને. દિલમાં કેવી ભાવનાઓ છે, એના ગુણ સાંભળવા, એને ખુશ કરવા, એ ભગવાનને રીઝવવા થોડી જઈએ છીએ આપણે તો. આપણને તો નડે નહીં, આપણને તો ડબલ થઈ જાય, મારો પરિવાર ખુશ રહે એટલા માટે જઈએ છીએ ને. ભગવાન માતાજીને ખુશ કરવા થોડી આપણે જઈએ છીએ, હે ને. તો પૂજારીજી આજે આ ચાલી રહ્યું છે. તમે મંદિરમાં જઈને પૂછો ને, તમે જાઓ આપણા છે ને અહીંયા પાવાગઢ છે, પાવાગઢમાં મા કાલી છે. પૂછો જોઈએ પાવાગઢ મા કાલી શેની પૂજા? ના તો આપણે પાવાગઢમાં જઈએ તો ચાલતા જઈએ, પણ ના તો ત્યાં જઈને પૂજારીને જઈને પૂછ્યું કે બે આ કાલીની પૂજા ક્યાંથી ચાલી આવી, અને ના તો દેવી ભાગવત આપણે જોયું હોત તો ખબર પડી જાત. આપણે ક્યારેય આ વાતો પૂછતા નહીં. ના કામની એટલી બધી વાતો સંસારમાં પૂછતા ને કહેતા ફરીએ છીએ. આપણા કલ્યાણની, આપણા કામની વાતો ના કોઈને પૂછીએ છીએ, હે ને. ખાસ કલ્યાણ થઈ જાય આ વાતો પૂછીએ ને તો. આપણે આપણા ભગવાન માતાજી વિશે નહીં જાણતા હોય તો કોણ જાણશે? મુસલમાનો થોડી જાણશે. એટલે દેવચંદ્રજી પૂછે છે કે આટલા સુંદર ભગવાન છે તો આ ભગવાનની કથા, તો પૂજારીજી કે ભગવાન હોય ત્યાં કથા છે નહીં. આજે બસ મંદિરોમાં જ ચાલે છે ભગવાન છે. આપણે અહીંયા છે ને ડોગરી માતાનું મંદિર, ત્યાં કોઈ માતાજીની કથા કહે છે કે આ માતાજીમાં કેટલું બળ છે, કેવા ગુણ છે? શેની કથા? કોઈ મોહની માતાની કથા કરે છે? શેની કથા? કોઈ તો એ માતાજીના ગુણ બતાવે, કોઈ તો આપણને એ ભગવાનના ગુણ બતાવે.
તો પૂજારીજીએ કે છે તા મન માને નહીં. તો એ પથ્થરની અંદર મૂર્તિની અંદર મન નથી માનતું, હે ને? કેમ કારણ કે 4 વર્ષ પિંગલ શ્યામની મૂર્તિની પ્રદક્ષિણા કરીને દેવચંદ્રજી આવ્યા છે ને. મેં તો એ છે ને, તમે ગૂગલ સર્ચ કરજો કે ભાઈ, પૂછજો ગૂગલમાં, તમે સર્ચ કરો ભાઈ સંસારમાં વેદોની અંદર કે દુનિયાના કોઈ બી શાસ્ત્રોની અંદર કોઈ એવા મંત્રો છે ખરા કે પથ્થરમાં પ્રાણ પૂરી સખત ગૂગલ જેમિની ના પાડી દે છે કે સંસારમાં કોઈ એવા મંત્ર જ નહીં? પૂછજો કોઈક વાર ફ્રી પડો તો. અને જો એવા મંત્ર હોય તો ઇન્સાનમાં પ્રાણ ના પૂરી દે, હે ને સુંદર સાજી? તો એટલા માટે કે જે દેવચંદ્રજીનું મન માનતું નથી, પણ એનો મતલબ એવો હોય ને તો શાસ્ત્રોમાં દુનિયાની અંદર મૂર્તિઓથી ઘણા ચમત્કારો થયા છે, હે ને? એવા પ્રમાણો બી શાસ્ત્રોની અંદર લખેલા છે, પણ એની પાછળનું કોઈ કારણ છે એમ કે છે. પણ દેવચંદ્રજીનું મન એમાં માનતું નથી રાહ ન આવે નજર. કે આગળ પરમાત્માની ખોજ કરવા. ઈ છે ને દેવચંદ્રજી 16 વર્ષની આયુષ્ય છે, આપણી કેટલા વર્ષની છે? છતાંય પથ્થરમાં મન નથી લાગતું, આપણું મન ચોંટી ગયું છે, હે ને? દેવચંદ્રજી એટલા શાસ્ત્રો, આપણે તો વાણી વિતક પડીએ છીએ, આપણે તો કેટલાય સત્સંગોમાં જયા છીએ ને, છતાંય આપણે પથ્થરમાં લાગી ગયા છે. દેવચંદ્રજીનું એ પથ્થરમાં મન નથી લાગતું. કોઈક દિન રહે તિન મેં. કોઈક દિવસે મંદિરમાં રહ્યા, પૂજારી જોડે મંદિરમાં કચરા પોતું સેવા ભાવ કરે, ભાઈ રહ્યા મંદિરની અંદર, હે ને? અને પછી ફેર ઉઠે ખોજ ઉપર. મંદિર છોડ્યું, ભગવાન છોડ્યા, પણ આપણે તો આગળ ખોજ માટે બતાવો છે ને, મંજિલ ના મળે છોડીને ભાઈ આગળ પથવર ચાલો. આટલી સુંદર વાત કરે છે. એ ભગવાન મંદિર છોડીને દેવચંદ્રજી આગળ ચાલ્યા. આયે ખોજે સંન્યાસી. તો આગળ સંન્યાસી મત, એ તો પથ્થરની પૂજા નતા કરતા, એ તો ધ્યાન સમાધિ લગાવતા હતા, હે ને? તો સંન્યાસી મતમાં માનતા હતા કે અચ્છા તો પથ્થરની મંદિરમાં પૂજાય નહીં કરતા, લાવો સંન્યાસી મત વાળો જોડે છે. તો સંન્યાસી મત વાળો જોડે જાય છે, બડે ડિંભધારી. બડે ડિંબકધારી કે છે, હે ને? મતલબ વેશભૂષામાં ખાસ માનવા વાળા હતા. આમ પૂજે તિનકો. આજથી 400 વર્ષ પૂર્વેની વાત છે. ભગવા હોય, જટાઓ હોય ને ભભૂકી લગાવી હોય, એટલે આશીર્વાદ માટે આપણે મહેનત નથી કરી, આપણે ખાલી બસ આશીર્વાદ જોઈને કલ્યાણ કરવું છે, પગલો પાડીને કલ્યાણ કરવું છે, હે ને? ત્યાંથી આપણે ખબર નહીં ધર્મમાં અજ્ઞાનતા તરફ જઈએ છીએ. આશીર્વાદ અને કલ્યાણથી ક્યારેય, હે ને, પગલોથી ક્યારેય કલ્યાણ ના થાય. પાંડવોને એટલા આશીર્વાદ મળ્યા હતા, અને ઇન્દ્રપ્રસ્થ તો સ્વયં ભગવાન નારાયણ 14 લોકના માલિક શ્રી કૃષ્ણજીના પગલા પાડ્યા હતા, છતાંય જુગારમાં હારીને છોડવું પડ્યું હતું, ના રહ્યું. ભગવાને સ્વયં પૂજન કરીને પાંડવો માટે બનાવ્યું હતું. તો આમાં નથી ભાઈ, મહેનત અને કર્મ સૌથી વધારે આગળ ચાલે છે કે છે. તો દુનિયા તો એટલે જ જાય છે કે છે આવે ખલક સારી. તમામ ખલક એમના ચરણોમાં લાગે છે, ભેટદાન દક્ષિણા મૂકે છે ને શું કે જા બચ્ચા તેરા કલ્યાણ હોગા, હે ને? એમ જો હાથ મૂકવાથી કલ્યાણ થાય તો પહેલા જે મહારાજ બન્યા છે ને એ પોતાની પર જો હાથ મૂકીને પોતાનું કલ્યાણ કરે ને એમના હગાવાલાનું કલ્યાણ ના કરી દેતા આપણું કલ્યાણ કરે. ગામમાં એક સરપંચ કે, હે ને, આપણા વોર્ડનો મેમ્બર હોય એ બી પહેલાં આપણું કામ કરે ને, કે બીજા વોર્ડનું કરી આવે, હે ને? તો જો એમની જોડે એ શક્તિ હોત ને તો પહેલાં પોતાનું ને પોતાના પરિવારનું કલ્યાણ કરી દોત. જેની જોડે આપણે કલ્યાણ કરાવવા માટે જઈએ છીએ તો સંન્યાસીઓ જોડે દેવચંદ્રજી રહે છે અને ન્યાય પરમાત્માની ખોજ કરે છે. આ બસ આ સૌથી મોટો અજ્ઞાનતામાં લઈ જવાનો આ શબ્દ છે. તમે સંસારમાં જો કોઈને બી પૂછો પરમાત્માને જાણો છો, કોઈ ના નહીં પાડે. આ સંન્યાસીઓ જ કે જાનતે હમ. આજ બી કોઈ બી ચાહે રામદેવ પીરવાળા, યોગેશ્વરવાળા, નિરંતવાળા, સ્વામિનારાયણ, સત્ય, દુનિયામાં કોઈ બી ન જઈને પૂછો કે પરમાત્માને જાણો છો તો આજ જવાબ જાણતે હમ, અમે જાણીએ છીએ. હશે તમને બી આ જ જવાબ મળશે, અમે જાણીએ છીએ પરમાત્માને. જોજો આગળ શું કહે છે,
તો કે છે મને બી બતાવો. હે ને દેવચંદ્રજી કે છે કે ભાઈ અમે જાણીએ છીએ સંન્યાસીઓ કે છે. દેવચંદ્રજી અચ્છા જાણતા હોય તો મને બતાવો કે મારે બી તો કલ્યાણ કરવું છે. એ ક્યાં રહે છે, શું કરે છે, એ કેવી રીતના પ્રાપ્ત થાય, એના દર્શન કેવી રીતના થાય, એમાં કેવા ગુણ છે, મારે જાણવું છે એના વિશે. તો હવે સંન્યાસીઓ છે કે એમ થોડી રસ્તામાં પડ્યા તમને બતાવી દે પરમાત્મા વિશે. એના માટે શું કરવું પડે ખબર છે? શું કરવું પડે? અમે કોઈ નથી બતાવતા. એના માટે દીક્ષા લેવી પડે, તારે અમારી સેવા કરવી પડે. અમે ખુશ પસંદ થઈ જઈએ અને બહુ ખુશ પસંદ થઈ જાય ને, બહુ સેવા કરું તો તને દીક્ષા મંત્ર આપીએ, તારે ચેલો બનવું પડે. અને એમ્યમાં તો કાંઈ મળે નહીં. આ સૌથી મોટી અજ્ઞાનતાની રાહ છે કે ભાઈ ગુરુ ધારણ કરો, ચેલા બનો તો જ જ્ઞાન મળે. કારણ જ્યારે રાજા પરીક્ષિતને ભાગવત સંભળાયું, જન્મે જઈને મહાભારત સંભળાયું, અને જ્યારે અર્જુનને ગીતા સંભળાવી તો ભગવાને ક્યારેય ના કહ્યું પહેલાં તું કંઠી બોધ, ચેલો બન, પછી જ હું તને સંભળાવું. આજે એટલી બધી અજ્ઞાનતા આવી ને છે ને કે ભાઈ ચેલો અનુયાયી ના બનો ત્યાં લગી તમને એમના ધર્મનું કાંઈ ના બતાવે. અને એમાં જો ગુરુજીને પ્રશ્ન કરી નાખ્યો, હાઉ નરકમાં જઈશ, તમને ખબર ના પડે ને ગુરુ પ્રશ્ન પૂછાય ને. કેટલી બધી સમાજની અંદર ડરાઈ દેવામાં આવ્યા અને આપણે માનીએ કે અચ્છા ના પૂછાય. જ્યારે ગુરુ વશિષ્ઠના રામ ભગવાને પ્રશ્ન કર્યા, ગુરુ વશિષ્ઠ તો કાંઈ ના કહ્યું કે ભાઈ નરકમાં જઈશ, ગુરુ ના પૂછાય એવું. અર્જુને એક પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યા, ભગવાને તો ક્યાંય ના કહ્યું કે તું નરકમાં જઈ ના પૂછાય, તને ખબર ના પડે. અને ક્યાંય જ્ઞાન થોપ્યું નહીં. અર્જુન હું તો તને બતાવી શકું છું, તને યોગ્ય લાગે તો તું લે, ના યોગ્ય લાગે તો કાંઈ નહીં, મેં તને બતાવ્યું, તારે માનવું એવું જરૂરી નથી. અને આજે તો આપણને બતાવવા ના માનો તો અચ્છા ને ધર્મ છોડ નાખે, ના તો નરકમાં જવાના, ના તો માનતા નહીં. ખબર નહીં બિચારા ઇન્સાનને કેટલું ડરાઈ દેવામાં આવે છે. આટલી અંધ પાખંડ પરંપરા સંસારમાં ચાલી જાય. ભગવાને ક્યાંય નથી કહ્યું કે મેં ગીતા કઈ તારે માનવાની છે, પ્રાણનાથજીએ ક્યાંય નથી કહ્યું કે મેં વાણી વિત્ત કહ્યું માનવાની છે. માથે લે છે તેને કહું છું, કોઈ જબરજસ્તી નહીં. જો લો આત્મ ન પૂરે સાખ તો લો પ્રબુદ્ધ કરો 10 લાખ. તમારી આત્મા ગવાહી આપતી હોય તો લો, તો માનો, નહીતર જાઓ તમે તમારી માયામાં જાઓ. સહેજ ભોગવો શું કે સંસારમાં બહુ ધર્મ સંપ્રદાય છે, કોઈ ખોટ નહીં. જાઓ જ્યાં જવું હોય તો, તમને જ્યાં વાત સત્ય લાગે ત્યાં. જબરજસ્તી બાંધવાનો સોદો જ નથી. ધર્મ તો આઝાદ કરવાનો સોદો આપે, તમને આઝાદ કરી દે. આપણે તો એક દેવ, એક ભગવાન, એક ગુરુ, એક ગાદી સાથે બાંધી દેવામાં આવે છે. એક મંત્ર, આજ બોલવાનું, આજ પૂરી, આ સ્થાન. ખબર નહીં કેટલી જગ્યાએ આપણે બંધાઈ જઈએ છીએ જ્યારે વાણી આઝાદ કરે છે આપણને. અને એવી આઝાદી કોને ના પસંદ હોય? અર્જુનને આઝાદી આપી ભગવાને, પરીક્ષિતને આઝાદી આપી ભાગવત સાંભળ્યા પછી. જન્મે જઈને ઈ મારો ભારત હમણાં આઝાદ કરી દીધો. તો વિચારો કે એ તો દુનિયાના ધર્મગ્રંથ જો આઝાદી આપતી હોય, આપણી વાણીની વિત કેટલું આઝાદી આપે આપણને. પણ છતાંય આપણને આજકાલ વાળા તો આ મંત્ર નહીં બોલો, કામ નહીં બોલો, કામ નહીં કરો, ખબર નહીં શું શું થશે. કેટલી બધી વાતો આપણી પર થોપવામાં આવે છે. સુંદર સાજી, ક્યારે આપણને સાચી સમજ આવશે? કે છે નક્કી કરીને પેલા તો અમને ગુરુ બનાવો. અમે જેટલા બી નિયમ બનાવીએ ને એ બધા નિયમ પાડ તો ચેલો તને બતાવીએ. જો અમારો નિયમ એ કઈ તું અમારા નિયમનું પાલન ના કરો ને તો પેલો તું ચેલા બનવાના. બોલ આટલા નિયમ પરાશે તો. અને અમે જે ના માનીએ ને એની પર જ વિશ્વાસ કરવાનો ને, એટલે બીજા પર વિશ્વાસ કરવાનો. આજ સમાજમાં આજ ચાલે છે, બીજા પર વિશ્વાસ નહીં કરવાનો. અમે જે નામ સ્મરણ કંઠી ગુરુ ગાદી માનીએ એને જ માનવાનું, બીજાને માનવાના. આ સંન્યાસમાં આજવાળા બી આજ ચાલે છે. સુંદર સાજી, કાશ આ પ્રસંગ એટલે મૂકે કે આપણી આંખો ખોલ નાખે. આજ દેવચંદ્રજી આ ચોપાઈ એટલે લખી છે ને કે આજે તમને બી આવું જ બતાવવા વાળા મળી જશે. અરે ચર્ચા કરે દંત
તો દેવચંદ્રજી ઠીક છે ભાઈ, મને પરમાત્મા મળતા હોય તો હું તમારા હરેક નિયમ માનવા તૈયાર છું. દેવચંદ્રજી સંન્યાસીઓ જોડે રહ્યા, મંત્ર દીક્ષા લીધી, સેવા કરી, સંન્યાસીઓના આશ્રમમાં ઝાડુ કચરા પોતી એમના લંગોટીઓ ધોયા. જ્યારે ખુશ થઈ ગયા, દીક્ષા બી આપી. અચ્છા હવે બતાવો, તો હવે તો કહેલું જાણીએ છીએ પરમાત્મા. તો પરમાત્મા કોણ? તો કે ચર્ચા કરે દત્ત કી, તો દત્ત ભગવાન ગુરુ દત્તાત્રેય હે ને. અને એ ગુરુ દત્તાત્રેય કોણ? કે જે બ્રહ્મા વિષ્ણુ શિવજી હતા, દત્તાત્રેય ભગવાન બન્યા કેમ નહીં ખબર છે? જે બ્રહ્મા વિષ્ણુ શિવજી હતા ને, એ સતી અનસોયાનું તપ ભંગ કરવાયા, અને સતી અનસોયાએ તૈનેના બચ્ચાઓ બનાવી દીધા. તો તૈનેનાથી એક ભગવાન બન્યા ને બ્રહ્મા વિષ્ણુ શિવજીના. એ સતી અનસોયા પાણી ચોપીને શ્રાપથી, સતી અનસોયાના શ્રાપથી પાણીથી જે તૈન ભગવાનના એક ભગવાન બની ગયા. કોણ ભગવાન? દત્તાત્રેય ભગવાન. જે સતી અનસોયાનું સતનો સામનો નહીં કરી શકતા, સતી અનસૂયાનું સત ભંગ કરવાયા હતા, એને કોઈ પરમાત્મા કહે છે? બતાવો દેવચંદ્રજીનું મન કેવી રીતના માને? આજ બી દુનિયા માને છે. જો પરમાત્મા હોત તો શ્રાપ લાગોત, નાના બચ્ચા બની જાત, તૈનેના એક બની જાત. પણ આજે સંન્યાસ મત માને છે સુંદર સાજી. કાશા આ બધી વાતો શાસ્ત્રોમાં લખેલી છે, પણ કોણ બતાવે? કોણ અજ્ઞાનતામાંથી બહાર કાઢે? કે જે તો દેવચંદ્રજીએ નામ સુમરન લીધો. સંન્યાસીઓ જેમ કે છે એમ ભાઈ ગુરુ છે ને, તો એ કે છે એમ કરવાનું છે, પણ તોય મન માન્યું નહીં. હા ને સુંદર સાજી. કારણ શું થાય છે? આ સંન્યાસી દેવચંદ્રજી જેટલો ને મળે ને, એ અંદરથી કોઈક ઓર અને બહારથી કોઈક ઓર. અવડા મારા સુંદર મુકેશભાઈ ગાતા હતા ને, જૈસા બાહેર હોતે જો હોવે એસા દિલ. રાજ્ય કે હારું ના બનાય તો કાંઈ નહીં, પણ ઢોંગ તો ના કર. જેવી અંદર છું એવું જ બહાર. એક થઈ જા તો અધખીનું ન્યારો નહીં. રાજ્ય ક્યાંય બદલવાનું સુધારવાની વાત જ નથી કરી, પણ આપણે તો બહારથી ઓર ના અંદરથી ઓર. સુંદર છે. ક્યાંથી રાજ્ય મળે? જેટલું થાય એટલું કર, પણ એક રહે ને. હા ભાઈ અંદર બહાર એક જ છીએ ને. સુંદર, પણ ખબર નહીં આપણી હાલ કેવી છે. સુંદર સાજી. તો દેવચંદ્રજી જીને છે ને દત્તાત્રેય, તો આ સંન્યાસમાં છે આમ દત્તાત્રેય કરે, પણ પાછા ઓમ જમ જમ ચામુંડા આ શ્લોક બોલે ને, આ યજ્ઞ કરે ને, આ તંત્ર વિદ્યા જન. અરે ભાઈ, પરમાત્મા જ્યારે દત્તાત્રેય ભગવાન ન માણસ હતા, ચંડીનો યજ્ઞ ને, આ મંત્ર ને, આ યંત્ર ને, આ બધાના તો દુનિયાના અચ્છા દોરા ધાગા કરીને આપો છો ને, માદરિયા કરીને આપો છો ને, તો આ બધું શું કામ કરો છો? એક દત્તાત્રેયનો જ મંત્ર આપો ને. આજ બી આપણા સમાજમાં એક રાજ્ય પ્રાણના જે તાત્રમ મંત્ર છે ને, તો એ દોરા ધાગા, માદરિયન, માનતાન, સાડીઓ, નારિયેળ. ભાઈ જ્યારે વિશ્વાસ જ નહીં ત્યારે આ બધું કરવું પડે. તમે જે પરમાત્માને માનો છો એ સાચા નહીં, ત્યારે દોરા ધાગા માદરિયા કરવા પડે છે. અને આપણા મંદિરોમાં ચાલે છે. તમે જાઓ ઘણા મંદિરોમાં, મોટા મોટા સ્થાનોમાં સાડીઓને, નારિયેળોને, દોરા ધાગાને, માદરિયા મંત્રીને 2 નોટો આલવાની, એક નોટ પૂજામાં રાખવાની, ડબલ થઈ જાય. ભાઈ ચોપાઈમાં કોઈ જગ્યાએ એવું લખ્યું છે? આપણે ક્યારેય નહીં પૂછતા કે મહારાજ એક નોટ પાછી આલ છે મહી મૂકવાથી કોઈ ચોપાઈમાં આવું છે? કેટલી વાણી વિતક લઈને, તારતમ લઈને. જો આ સમાજમાં આટલી અજ્ઞાનતા હોય તો બીજા સમાજમાં શું ચાલતું હશે? આવા તો વિચારવા જેવી છે. સુંદર સાજી આંખો ખોલી નાખે છે દેવચંદ્રજીની આ ખોજની વિતક. ઈ કે છે દેવચંદ્રજીનું મન માને નહીં. આમ દત્તાત્રેય કરે છે, અને આમ બહુ બધા મંત્રો દોરા ધાગા આ બધું કરે છે. તો ખોટાડા છે આ લોકો. નહીં તો બધાને એક જ દત્તાત્રેય કરે, બીજાનું ના કરે. કે છે દેવચંદ્રજીનું મન માનતું નથી સંન્યાસીઓ જોડે. થોડા દિવસ દેવચંદ્રજી ન્યા રહ્યા ને, જોડે રહીએ તો અંદરના ગુણ ખબર પડે. નહીં મહિલા ગુણ મહાદેવજી જો ને, એવી કઈ કહેવત છે ને, જોડે રહો તો ઇન્સાન કેટલો સાચો ને કેટલો ખોટો. મંચ પર બેસીને તો બહુ હારી હારી વાતો કરે, જેવા ઉતરીને પછી નીચે બેસીને કેવી વાતો કરે છે. બહાર કેટલા બદલાઈ જાય છે ને. એ જોડે 10-15 મહિનો રહો ને એટલે ખબર પડી જાય. આજે જેટલા બી મંચ પર બેસવાવાળા છે હા ને, કેવા છે ને. આજે મોટી મોટી કથાઓ કરવાવાળા નહીં, હાલ શું છે ને, એ તો એમના કેમેરામેન ને એમના
એમની જે સેવા કરવા હજુરી હોય ને એમને પૂછવાનું કે કેવા છે બધાય. फिर चले जागा और તો દેવચંદ્ર જો ગુરુ ધારણ કર્યા, દીક્ષા લીધી, છોડ્યા, નાણા ના છોડાય, નરકમાં જવાય. સુંદર સાજી. અને સમય આવે ને, મેં તો એવું નથી કહેતો, સમય આવે ને તો ભગવાને આમ ઓગરી કરીને અર્જુનને કહ્યું કે જો અધર્મ તરફ અગર ગુરુ બી હોય ને એ બી વાણી વિતકથી બહાર જાય ને તો કહ્યું કે અર્જુન માર. ભગવાને ઊભા રહીને પોતાના ગુરુને મરાયા. જે અધર્મ તરફ હોય. આપણે તો વાત કરવાથી નરકમાં જઈએ, તો અર્જુન નરકમાં ગયો, પોતાના ગુરુને મારીને સ્વર્ગમાં ગયો છે. પણ કેટલી બધી ગુરુના નામથી અંધશ્રદ્ધા ચલાવી અને આવી વાતો કરી એટલે આ ગુરુ નથી માનતા, આ તો નિંદાઓ કરે છે. ભાઈ શાસ્ત્રોમાં લખેલી છે એ જ વાતો કરીએ છીએ, પણ તમે ગુરુના નામથી જે પાખંડ ઢંગ ચલાવી રાખ્યા છે ને, અમે એની વાત કરીએ છીએ. કે ક્યાંય દેવચંદ્રજીએ અને પ્રાણનાથજીએ ગુરુને માનવાની વાત નથી કરી. વાણીમાં સદગુરુની વાત આવી અને એથી સદગુરુ તો રાજજી શ્યામાજી છે. આપણે રાજજી શ્યામાજી સિવાય બતાવો બીજા કોને માનવું? પરમધામમાં કંચરંગના સિંહાસન પર રાજજી શ્યામાજી સિવાય બીજું કોઈ છે? આવો કોઈ ગુરુ હોય તો આપણે એને માનીએ. કોઈ મહારાજ બેઠો હોય, ગાદીપતિ હોય તો આપણે એને માનીએ. જે કંચનરંગના સિંહાસન પર છે એને માનવાનું, ભગત બીજા કોઈને માનવાનું? પણ આજે એને છોડીને સ્થાનો વ્યક્તિઓના આપણે ફસાઈ ગયા. બતાવો વાણી મેં એક બી ચોપાઈ લખી છે કે કંચનરંગના સિંહાસન વાળાને છોડીને બીજા કોઈને માનો? ક્યારે આપણને આ સમજ આવશે કે આજે बड़े डिम्ब कन फटे તો હવે દેવચંદ્રજી છે ને ઈ સંન્યાસીઓને છોડીને ઓર બીજા સંન્યાસીઓને કનફટ્ટે છે ને, જે વેશભૂષાના કાન ચીરાનો ખબર નહીં કેવી કેવી વેશભૂષા કરતા છે એમની જોડે જાય છે. चले गए तिनको જો ત્રીજી જગ્યા પર પેલા મંદિરમાં ગયા, પૂજારીને ભગવાનને માન્યા, સંન્યાસીઓ જોડે જ્યાં ન્યાય ગુરુ ધારણ કર્યા, હવે ત્રીજી જગ્યાએ જશે કનફટ્ટે જે સંન્યાસીઓ હતા એમની જોડે. वे राज गुरु कहा એ તો કચ્છના રાજાના ગુરુ હતા કે જે बहुत चले तिनको બહોત ચેલે તિનકે. ભાઈ રાજા જેનો ચેલો હોય તો આખું કચ્છ એનો ચેલો હોય ને. ભાઈ રાજા જેના ગુરુ હોય તો બહુ ચેલા હતા એમના. અને તંત્ર મંત્ર વિદ્યા, મૂઠ મારવા, અમને દોરા ધાગા કરવા, અમને ઇન્દ્રિયો ને યોગ સાધનામાં આ માહિર હતા. ધ્યાનથી શું હાલત થાય છે? कच्छ देश ताय मानही પૂરા કચ્છ દેશ, આખો કચ્છ દેશ એમના ગુરુ માનતા, આખું કચ્છ દેશ એમના ચરણોમાં આવતો. તો આપ શું આપે છે? ભીડ જોઈને ક્યાંય, અચ્છા અહીં તો બહુ ભીડ છે, તો ભીડ જોઈને ફસાશો નહીં. હે ને? આ એ પ્રસંગ છે. जाय पहुंचे इन તો દેવચંદ્રજી ભીડ જોઈને ફસાયા. કચ્છા અહીં તો બહુ બધા આવે છે, રાજાના ગુરુ છે, તો કોઈ તો જ્ઞાન હશે, લાવો કંઈક તો મને મળી જશે. તો એમની જોડે જતા રહ્યા, कोई दिन तारे એમની દીક્ષા લીધી, એમની સેવા કરી, એમનું જ્ઞાન લીધું દેવચંદ્રજીએ. કોઈક દિન રહે. સુંદરસાજી દેવચંદ્રજી પોતાના ઘેરથી નીકળ્યા અને કચ્છ અને ભુજ બે છે ને 10 વર્ષની ખોજ છે. 16 વર્ષની આયુષ્ય નીકળ્યા છે દેવચંદ્રજી મહારાજ. હા ને? અને લાસ્ટ 14 વર્ષ જામનગરમાં નૌતનપુરી મર્યા છે ને. તો 16 અને 14 કાઢી નાખો સુંદરસાજી, તો વચ્ચેના જે 10 વર્ષ છે ને, હા ને, એ 16 અને 14 30 વર્ષ થયા. વચ્ચેના 10 વર્ષ ખોજની, 10 વર્ષ ખોજ કરી છે, જે હરદાસજીના ઘેર અને કચ્છની અંદર. ને કે 40 વર્ષ પછી થઈ જશે ને 10 ઉંમર છો તો 40 વર્ષની ઉંમરે રાજજી મળે છે. બહોત ખોજ કરી, ન્યા બી રહ્યા, એમના બી નિયમો પાડ્યા, એમના બી મંત્ર લીધા, એમની બી દીક્ષા લીધી, એમના બી અનુયાયીઓ બન્યા દેવચંદ્રજી. साख न होए अंदर પણ અંદર આત્મા સાક્ષી નહીં હાલતી. સુંદરસજી ઢોંગ કરે, બહાલા દેખાવ કરે, ક્યાંથી સાક્ષી આવે? જે પોતાના અનુયાયીઓને પોતાના ચેલાઓ જોડે હાય હાય કુટાવડાવે એની પર ક્યાંથી વિશ્વાસ આવે? પોતાના ચેલાઓને નફરત ઘીના જે ફેલાવાનું, ઝેર ભરવાની, એવા ગુરુ પર કેવી રીતના વિશ્વાસ? ખાસ પ્રેમની મારા રાજજી શ્યામાજીની વાત કરે, મારું તેલ ચોડાઈ જાય એવી વાત કરે તો મને પ્રેમ આવે. બતાવો, ઝેર ઘીના નફરત ભરે એવા ગુરુ મહારાજ ગાદીપતિ પર કેમનો વિશ્વાસ આવે? દેવચંદ્રજીને નહીં આવ્યો, આપણને નહીં આવ્યો.
જે આજ બી વાણી વિતક નહીં પડતા ને એવા જંગલોમાં ફસાયેલા છે. સુંદર સાજી છોડો. દેવચંદ્રજી એવા લોકોને છોડ્યા અને આપણને ક્યાંક સદગુરુ નહીં માનતા. સુંદરજી આપણને ક્યારે દેવચંદ્રજી જેવી બુદ્ધિ આવશે કે ભાઈ એવા ક્યારેય ના આપણું કલ્યાણ કરે? જેની અંદર ગીના નફરત ઈર્ષા ભરેલી હોય, જેના દિલમાં સુંદર સાથ પ્રત્યે પ્રેમ ના હોય, ગીના નફરત એ ક્યાંથી કલ્યાણ કરે? અને વાણી તો કે છે ને, એસા ન કહીયો કોઈ જન ધની પાયા પ્રેમ બીગર. પ્રેમ વગર રાજ્ય નહીં મળવાના. આવી ઘીના નફરત ઈર્ષાથી એમને થોડી રાજ્ય મળશે. તેમના ચેલાઓને ક્યાંથી મળવાના છે? ऊंची चर्चा तिनकी તો દેવચંદ્રજી ઈ સંન્યાસીઓને પૂછે છે કે ભાઈ પરમાત્મા વિશે કાંઈક તો બતાવો. कछु न पड़े खबर તો એમને બી પરમાત્મા વિશે કઈ ખબર નથી. બોલો આ તાંત્રિક મૂઠ મારવાના, દોરો કરવાના, આ કરવાના. તમે દુનિયાની બધી વિદ્યા બતાવો છે, 14 લોકની અંદરની વિદ્યા બતાવો છે. આગળની વિદ્યા તો ક્યાંથી લાવે? फेर वैरागी कापड़ी તો में ચોથી જગ્યાએ અને આ બી સંન્યાસી એ વૈરાગી કાપડી હતા. रहे कोई दिन દેવચંદ્રજી એમની જોડે બી રહે છે. वस्त न देखी तिन में સુંદરસિંહ આ છે સંન્યાસ મતનો, આ છે સનાતન ધર્મને હાલ. કેટલા કેટલા સંન્યાસીઓ, આજથી 400 વર્ષ પૂર્વેના સંન્યાસીઓની વાત ચાલે છે, જે આજથી ઘણા બધા પવિત્ર અને સત્યવાળા માણસો ઈ જમાનામાં હતા. આજે તો કલયુગને 400 વર્ષમાં એટલો પ્રભાવ થઈ ગયો કે આજના તો કેવા થશે સુંદર સાજી. છતાંય વસ્તુ એમની જોડે નથી. परे इंद्री बस તો કે છે ઇન્દ્રિયોને વશ કરો, મનને વશ કરો, નાડી ચક્રમાં ધ્યાન કરો, ભૃગુટીમાં ધ્યાન કરો, 10મા દ્વારમાં ધ્યાન કરો. ભાઈ શરીરમાં અહીંયા ધ્યાન બ્યાન કરાવજો, એક દિવસ આ શરીર નબારે મૂકશે ત્યારે ક્યાં ધ્યાન કરાવજો? સાચી વાત ને છે ને ભાઈ? ત્યારે 10મો દ્વાર નહીં રહેવાનો, ભ્રુકુટી નહીં રહેવાની, ત્યારે ક્યાં જશો? આ શરીરના નાડી ચક્રો જાગ્રત કરીને કે છે. इन बात महजद में તો આવી રીતના ખોજ કરતા 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 દેવચંદ્રજી મસ્જિદની અંદર એ જતા રહ્યા. આખા મુલ્લાઓ નમાજ પડે છે, મુસલમાન છે, અલ્લાહ અલ્લાહ કરે છે. શું આ પરમાત્મા વિશે જાણે છે? આપણે તો બીજા ધર્મમાં ના જાય, બીરું ગુરુ ના જાય, આ નામ છે. દેવચંદ્રજી મુસલમાનોમાં ગયા, મસ્જિદમાં ગયા, અને મસ્જિદમાં બી રહે છે દેવચંદ્રજી. હે ને? આપણને તો જો કુરાનનો એક શબ્દ વાણીમાં આવી ગયો, ખબર નહીં ઊંચા નીચા થઈ જઈએ. ભાઈ પરમાત્મા પ્રાપ્તિ માટે, જ્ઞાન માટે તો ક્યાં ક્યાં ના જવું જોઈએ? मुल्ला की करी તો મસ્જિદમાં જે કાજી મુલ્લા હતા એની સોબત કરે છે, એને પૂછે છે ભાઈ તમે પરમાત્મા કોને માનો છો? પરમાત્મા કોણ છે જેને આખી દુનિયા બનાવી? कहाँ कछुक न पावे પણ એ તો 5 ટાઈમની રોજા, નમાજ, રમજાન, જકાત, હજ, બસ આટલાથી આગળ તો કાંઈ હતું નહીં. ભાઈ શરીયત જ હતી ને. તો દેવચંદ્રજીનું એ શરીયતમાં મન માન્યું નહીં. कोई के दिन रहे જો છે ને મસ્જિદમાં કોઈક દિન રહે. આજે આપણે જો છા તો મુસલમાન બની ગયા છે, આપણે સદગુરુ ત્યાં જઈને રહ્યા છે કે છે और ब्राह्मण बेस कई છે ને ઓર બ્રાહ્મણ. કઈ બ્રાહ્મણ? આ તો ખાલી 3-4 તો લખ્યા છે. જેટલા બી ભાગવત કથા, મહાભારત કથા, રામાયણ કથા, શિવની કથા, દેવીની કથા કરે ને, કોઈ નહીં દેવચંદ્રજીએ બાકી ના રાખ્યા. જેની કથાઓમાં જે ભીડ લાગેલી છે દેવચંદ્રજી જૈન સાંભળીને છોડી દીધા. જેની કથાઓમાં આજે આપણે જઈએ છીએ. એકલા બ્રાહ્મણ કથા નહીં, ઓર કોઈ બ્રાહ્મણ, કઈ ધારો, કોઈ વેશધારી છે ને, કપડા પહેરવાવાળા અને કપડા વગરનાય મહાત્માઓને દેવચંદ્રજીએ છોડ્યા નહીં. નાગા મહાત્માઓને જઈને પૂછ્યું કે ભાઈ જાણો છો તાકી મારો આ સુંદર સાથ આની અંદર ના પૂછાય. મેં એક એક જગ્યાએ જઈને તપાસ કરીને આવ્યો છું, એક એક જગ્યાએ ખોજ કરીને આવ્યો છું. કોઈની જોડે પરમાત્માનું પૂર્ણ જ્ઞાન નહીં. અને હોત ને તું એમને છોડી ના દોત. તમે ના જતા ખોજ કરવા માટે આટલી મોટી શીખ આપી છે, છતાં આપણે તારતમ લઈને ફસાઈએ તો ગાદીઓમાં, ગુરુઓમાં, મહારાજોમાં, ભુવાઓમાં ના. સુંદરજી જે દેવચંદ્રજીએ છોડ્યું એમાં આપણે બધા ફસાઈ રહ્યા છીએ. और बेस सब ठोर પણ સબ ભેશધારી, સબ ઠોર, કોઈ જગ્યા બાકી ના રાખી. કચ્છ મને ભુજની અંદર ખોજ કરવામાં દેવચંદ્રજી. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે કચ્છ, અને ન્યા ખોજ કરજો. કોઈ મંદિર દેવચંદ્રજીએ બાકી નથી રાખ્યું. આપણે તો રાજ્ય છોડીને એ મંદિરોમાં ભાગ્ય છે, જ્યાં સદગુરુ આપણા છોડીને આવ્યા છે. खोजत
બસ ખોજથી ફરતા રહ્યા, ખોજથી ફરતા રહ્યા, ખોજથી ફરતા રહ્યા. દેવચંદ્રજીએ ખોજ કરી, અહીંયા ના મળ્યું, અચ્છા આગળ, અહીંયા ના મળ્યું, આગળ. હજી આપણે તો ખોજ નથી કરવાની ને, આપણને તો તૈયાર આપ્યું છે દેવચંદ્રજીએ, હે ને? તૈયાર રાજ્ય શ્યામાજી આપ્યું છે, સુંદર ખજાનો વાણીનો આપી દીધો કે તારે ક્યાંય ભટકવાની જો નહીં, તારા માટે તો સીધું આવી ગયું, સુરતા એકી રાખીએ મોલ મિલાવામાં. આંખો બંધ કર, સુરતા કંચનરંગનું સિંહાસન યુગલ સ્વરૂપ, તારે ક્યાંય ભટકવાની જરૂર નહીં. પણ આપણે તો તારતમ લઈને આજે ભટકીએ છીએ, ક્યાં જઈએ ને સારું થઈ જાય. સુંદર સાજી, ક્યાં જઈએ ને સારું થઈ જાય. મૂલ મિલાવા રાજ્ય શ્યામાજી સિવાય ક્યાંય સારું નથી થવાનું. ગમે તેટલી જગ્યાએ ભટકાવ, મહેનત કરી જોર, મહેનત કરી અતિ જોર. પરમાત્માને ખોજ કરવામાં બહુ જ મહેનત કરી છે. કેમ? તાકી આપણે બધાએ ના કરવી પડે. વાણીમાં ચોપાઈ છે ને, કઈ કસની કરી દુલ્હન શોભી કારણ હમ સૈયન. એમને જે કસની ખોજ કરી ને, એ રેગિસ્તાનમાં દોડે છે, એ ખોજ કરે છે, એ સાધુ મહાત્માના લંગોટો દોવે છે, કચરા પોતું કરે છે ને. આપણે નહીં કરવું પડે, આપણે ના ભટકાવવું પડે. એટલે સદગુરુએ ખોજ કરી. ફિર ભોજનગર આए, તો આવી રીતના ખોજ કરતા કરતા દેવચંદ્રજી ક્યાં ગડી આવી ગયા? ભોજનગર. આજનું ભુજ, આખું કચ્છ ફર્યા પછી ભુજની અંદર આવે છે. તીન શહર में તો એ સમયે ભોજનગર નામ હતું, આજે એનું નામ ભુજ થઈ ગયું છે. હરિદાસ જી રહે, જેમ બીજા સાધુ મહાત્મા હતા એવા એક જ સાધુ, બસ આ સંસારી છે. આગળ બી તો વાર સંસારી મળ્યા છે, ત્યાં હરદાસજી મળે છે. ભાઈ સોહબત તીન દેવચંદ્રજી ને હરદાસજી ની સોબત થાય છે. વેતે રાધા વલ્લભી, એ સમય રાધા વલ્લભી માર્ગનું સૌથી વધારે જોર હતું. જેમ આજે આપણી બે ગાદીઓ છે ને ગુજરાતની અંદર, બે મોટી પુરીઓ, એક મંગલપુરી અને એક નવતનપુરી. એવી રીતના રાધા વલ્લભી માર્ગની બે સૌથી મોટી ગાદીઓ આજ બે સ્થાન પર હતી, હે ને? મંગલપુરીની અંદર ગોવિંદ વ્યાસજી ચર્ચા કરતા હતા, વિતકમાં આવશે આગળ, સુરતની વિતકની અંદર. અને જામનગરની ગાદી પર કોણ હતું? કાનજી ભટ્ટ ભાગવતની કથા કરતા હતા. સૌથી વધારે જોર રાધા વલ્લભી માર્ગનું હતું. કેમ? સુંદરસાજી 365 દાડા જ્યાં ભાગવતની કથા, કનૈયાના ગુણ, એ ગોપીઓના પ્રેમની વાતો થાય, કેમ સંસાર ના જોડાય? આજે હરામ બરોબર થઈ ગઈ એ ભાગવતની કથા, એ પરમાત્માના કૃષ્ણના ગુણ જો સમાજની અંદર બતાવતા હોય તો સંસાર જોડાય. પણ આજે તો એ મંદિરોમાં બસ આવો, રાધા કૃષ્ણની મૂર્તિ હોય, પ્રણામ કરીને જાઓ, ક્યાંથી સુંદર સાજી જાય? ખાસ ગોપીના પ્રેમની વાત કરે. અને કબીરજી કહે છે ને, કબીર કબીર ક્યાં કરે, જાય દેખો જુમના કે તીર, એક ગોપી કે પ્રેમ में बह गए लाखों कबीर. કે ગોપીના પ્રેમની આગળ મારા જેવા લાખો કબીર તુચ્છ છે. આજે કબીરને કેટલા બધા માને છે, પણ એના જેવો પ્રેમ મેં નથી કરી શકતો. એ પ્રેમની વાતો બતાવો, કોને સંસારમાં પ્રેમ ના જોઈએ? એ સુખના આનંદની વાતો છે, આત્મા પરમાત્માની. સેવત કારજ આત્મા, બસ આ જ બધા દેહની વાત કરતા હતા, દેહની ભક્તિ કરતા હતા, અંદરથી ઓર હતા, બહારથી બહાર હતા. હરદાસજી સેવત આત્મ, પોતાના કલ્યાણ માટે, બીજાને જે થવું હોય થાય. જે દિવસ રાજજીને રીઝાવવા માટે, પોતાના માટે જો કરવાનું ચાલુ થયું ને, મહારાજજીએ ચર્ચામાં આજે બહુ વાત કરી કે વાણી મંથન કરી બીજાને સંભળાવવા માટે, ચર્ચા કરવાના, પ્રચારક બનવા માટે, પોતાની માટે જે દિવસ કરવાનું ચાલુ થયું આત્મ કલ્યાણ માટે, એ દિવસથી કલ્યાણ નિશ્ચિત છે. સુંદર સાજી, બીજાનું તો ઠેકો આપણે નહીં રાખ્યો, બીજાનો ઠેકો મૂલ મિલાવવાળાએ લીધેલો છે. સાચી વાત નથી ને ભાઈ? આપણે ખુદ જાગવાનો ઠેકો લીધો છે ને, કે મારે પ્રેમ કરો છે, મારા પ્રીતમને રીઝાવો છે, મારે એના સુખ લેવા છે. મેં એવા કામ કરું કે મારો ધણી રીઝી જાય, એ રાજી રે, એવા કામ કરવા છે. સેવા બંકે બિહારી કી, હા, બે ભગવાન હતા હરદાસજી જોડે, પણ સૌથી વધારે પ્રેમ કોની પર હરદાસજીને આવતો હતો? બાકે બિહારી પર. એટલે બાકે બિહારીજીનું નામ લખ્યું છે કે હાય કિશોર સ્વરૂપ, જે રાજ્ય એ ધારણ કરેલું છે, કોને પ્રેમ ના આવે? સુંદર, આ દુનિયાનો કયો એવો જીવ હોય કે બાકે બિહારના સ્વરૂપના પ્રેમ ના કરે? જે રાજ્ય ધારણ કરેલું છે, રાજ્યની લીલા છે યોગમાયાના બ્રહ્માંડમાં.
હા, બસ એ વાત છે કે આજે રાજજી નહીં. આજે સુંદરસિંહજી આપણને દુનિયા કે છે કૃષ્ણને કેમ નહીં માનતા એમ કે છે ને, તો ભાઈ આજ બે વાતો છે ને, વાણીથી બે વાતો અમે જેટલું મંથન કર્યું, સાચા ખોટે તો રાજજી જાણે. પહેલી વાત અમે વાણી વિતકની એક ચોપાઈથી એક ખબર પડી કે પરમધામમાં કૃષ્ણ નહીં અને જ્યાં કૃષ્ણ છે એમાં રાજજી નહીં. બસ આ સીધો હિસાબ છે, એટલે નહીં માનતા. ભાઈ કૃષ્ણ વ્રજ અને રાસમાં છે તો એની અંદર રાજજી નહીં એટલે નહીં માનતા. એમાંથી રાજજી હતા, રાજજી નીકળી ગયા. અને પરમધામમાં રાજજી શ્યામાજી છે, એ રાજજી શ્યામાજી કૃષ્ણની અંદર બેઠા હતા. બસ આ સીધો હિસાબ છે. આટલી વાત ના ખબર પડે? આમાં ક્યાં વેદ ભણવાના છે? ચોપાઈ બી બધાય પડે છે કે જ્યારે શ્રી કૃષ્ણજીનો જન્મ થયો ને તો આતમ અક્ષર જોશ ધણીધામ એમની અંદર પ્રવેશ કર્યો, તો જે નામ પડ્યું શરીરનું નામ પડ્યું, અંદર બેઠેલી શક્તિનું નામ નહીં પડ્યું. એ શરીરના આપણે કૃષ્ણ કૃષ્ણ કરીએ છીએ. અંદર બેઠેલા જો અંદરવાળી શક્તિનું નામ કૃષ્ણ હોત ને તો દેવચંદ્રજીનું નામ એ કૃષ્ણ જ હોત અને મહારાજનું નામ એ કૃષ્ણ જ હોત. હોત કે ના હોત? અને મોહમ્મદનું નામ એ કૃષ્ણ જ હોત. જો અંદરવાળી શક્તિ તો બધા લીલા કરે છે, જેટલા તન ધારણ કર્યા એ બધા શરીરના નામ ધારણ થયા. અંદરવાળી શક્તિના કોણ નામ આપે સુંદર સાજી? આપણને અચ્છા વ્રજ રાસ વાળા પર પ્રેમ આવે તો ભાઈ વ્રજ રાસ વાળો તો અત્યારે જાગણીમાં લીલા કરે છે, એ બદલાયો નથી. તો વ્રજ રાસમાં જો પ્રેમ આવતો હોય તો એ વ્રજ રાસ વાળી શક્તિ જો જાગણીમાં લીલા કરતી હોય તો કેમ પ્રેમ ના આવે? ન્યા પ્રેમ કરવા જોઈએ તો અત્યારે હાજરા હાજુર છે એને એ પ્રાણનાથજી બનીને લીલા કરે છે, આજે શ્રીજી સાહેબજી બનીને લીલા કરે છે, વ્રજમાં એ જ કૃષ્ણજી બનીને લીલા કરતા હતા. તો શું ફરક છે સુંદર સાજી? શરીર બદલાયું, નામ બદલાયું, રાજ્ય તો એના જ રહ્યા ને. આપણે બધા એના રહ્યા. આપણે વ્રજમાં હતા તો ગોપી હતા, તાર પુરુષોના તનમાં આવી ગયા. બસ આટલી સમજ ના પડે? બતાવો કોણ કે ના પડે સુંદર સાજી? પણ ખબર નહીં આપણને તો. ઈ સ્વરૂપ એ શક્તિઓને છોડીને આ ગુરુને માના, આ ગાદીને માના, આ મંત્રને માના, આ સ્થાનને માના. ભાઈ જે બી સ્થાન છે એ એની જગ્યા પર મહાન જ છે. જે બી છે એની જગ્યા પર આપણે કોઈની નિંદા નહીં કરતા. પણ એ સ્થાનનું, એ ગુરુની, એ વ્યક્તિનું મહત્વ કેમ વધ્યું? કરાજી એ તનને, એ ગાદીને, એ સ્થાનને, એ જગ્યા પર જઈને લીલા કરી એટલે તો એ લીલા કરીને એ જતો રહે, એ તો રહી ગયો. જેને નૌતનપુરીમાં લીલા કરીને આગળ ગતો રહ્યો એને પકડતા કે ના ભાઈ નૌતનપુરી ને મહાન છે નૌતનપુરી. આપણે ક્યાંય એને નહીં ભાઈ, આપણા સદગુરુ લીલા કરી છે. પણ નૌતનપુરી મહાન કેમ થઈ? કોના લીધે મહાન થઈ? લીલા કરવા કોણ આવ્યું હતું? એ લીલા કરવા વાળા હાથે આપણો સંબંધ છે સુંદર સાજી. આટલી સમજ ના આવે? મંગલપુરીમાં કોને લીલા કરી? હે ને? એટલે તો એનું નામ મંગલપુરી પડ્યું. તો એ જેને ત્યાં આગળ આવીને 17 મહિના રહીને સુરતની વિતક પડે, જેને લીલા કરી છે, અને એ મંગલપુરી છોડીને આગળ ગયા, તમને મને જગાડવા આગળ આવ્યા. પણ આપણે તો સ્થાન, વ્યક્તિ, ગુરીએ ગાદી જ્યાં બેઠો છે, ભાઈ કોણ ગયું છે અહીંયા? લીલા કોને કરી છે? એ લીલા કરવા વાળા સાથે આપણો મતલબ છે. જેને વ્રજમાં કરી, જેને રાસમાં કરી, જેને આરબમાં કરી, જેને આજે લીલા કરી. પણ આપણે શરીરો, નામો, સ્થાનો, વ્યક્તિઓ, ગાદીઓ, ખબર નહીં આપણને શું શું પકડાવવામાં આવે છે. ક્યારે સમજ આવશે સુંદર સાજી આ વાતની આપણને? વાણી વિતક તારતમ લઈને જો આ વાતોની સમજ ના આવે તો બતાવો કોણ સમજાવશે પછી? આ સમજાવવા તો રાજજી આયા છે. અને એટલું તો ખબર છે ને, રાજજી વાણીમાં કહે છે કે ભાઈ 14 લોક દુઃખદાયી છે, 14 લોક ક્ષળ છે, 14 લોક નાશ થવાનું છે. તો બતાવો નાશ થવાનું પકડશો? મંગલપુરી, નવતનપુરી, મેરતા, અબ્બાસી બંદર, મસ્કત બંદર, આ બધા જ્યાં પ્રાણના જે લીધે કરે બધું 5 લોક, 5 તત્વ 14 લોકમાં જ આવે છે ને. આ બધું નાશ નહીં થવાનું? બધા સ્થાનો, પુરીઓ, કોઈ મહાપ્રલયમાં નહીં રહેવાનું. એની અંદર બેસીને જે લીલા કરતો હતો ને એ રહેવાનું છે. એને પકડો સુંદર સાજી. બસ આટલી સમજ ના આવે? કોણ લીલા કરીને કે મારો આત્માનો આધાર, મારો ધની, મારો વ્રજ રાસવારો આવ્યો છે મને લેવા પાછો. બસ આ સમજ છે કે જે કરે સખી ભાવ ધર્મ. બસ આ જ સુંદર સાજી જો સખી ભાવ. સખી ભાવ હોય ભજીયો ભરતા આત્માના ભાવથી. સખી એટલે કોઈ સ્ત્રીની વાત નહીં. એ તો વ્રજમાં ગોપી એમ જ હતા ને, આત્માના ભાવથી કે મારો આત્માનો પ્રેમી છે, હું એની પ્રેમિકા છું. આ ભાવથી અગર કોઈ ભજે ને તો કોણ કે ના? મીરા તો પરમધામની આત્મા નહીં તો સખી એ પ્રેમ કરે છે. નરસિંહ પરમધામની આત્મા નહીં તો પ્રેમ સેવા વાલે પ્રગટ કરી
નરસૈયાતના નરસિંહ પ્રેમ કરે છે. અને આપણે રાજ્યના આજ બી અચ્છા બહુ મોટા પ્રણામ કરો, ભક્તિ કરો, આપણે તારતમ લઈને ભક્તિને રાજ્યને કરીએ છીએ. મીરા નરસિંહ જોડે તારતમ નહીં તો પ્રેમ કરે છે. સુદામા જોડે તારતમ નહીં તો પ્રેમ કરે છે, સખાનો પ્રેમ કરે છે. આપણે તારતમ લઈને ભક્તિમાં લાગી ગયા સાથીઓ. પરમધામમાં રાજ્યના પ્રેમ કરીએ છીએ કે ભક્તિ કરીએ છીએ? પરમધામમાં શું કરીએ છીએ આપણે? વ્રજમાં પ્રેમ કર્યો તો ભક્તિ કરી હતી? પ્રેમ કર્યો તો. અને ભક્તિથી કઈ આગળ છે પ્રેમ તો સુંદર સાજી, હે ને? એટલે તો કે છે પ્રેમ પહોંચાવે મીને પલક. આ પ્રેમમાં એટલું બળ છે ને, યા તો તમને પરમધામમાં ઊભા કરી દે, યા તો પરમધામ વરને અહીંયા તમારી સામે ઊભા કરી દે. આ તાકાત છે પ્રેમની સુંદરજી. એટલે તો વાણીમાં ઈશ્ક પ્રેમની એટલી બધી, મને તો એવું લાગે છે ને લગભગ 2000 થી 3000 ચોપાઈઓ એવી છે ને જેમાં પ્રેમ અને ઈશ્ક શબ્દ આવે છે. 2000 ઉપરની ચોપાઈઓ રાજ્ય મૂકી જાય પ્રેમ પર જ. કે પ્રેમની વાત શું છે એ સમજાય છે. रहे तिनकी सोहबत में છે ને હરદાસજીની સોબતની અંદર દેવચંદ્રજી રહે છે. देखी सेवा अत प्रेम અતિ પ્રેમથી હરદાસજી સેવા કરે છે. દેવચંદ્રજી વિચાર કરે છે કે મેં બી તો 4 વર્ષ પથ્થરની મૂર્તિની પૂજા કરી છે ને આ બી તો પથ્થરની મૂર્તિની પૂજા કરે છે, પણ હરદાસજીના પથ્થરની મૂર્તિ પર જે પ્રેમ છે, જે ભાવ છે ને, મને એવો પ્રેમ નહીં આવતો. આપણા પરમહંસો આપણા દેવચંદ્રજી જે રાજ્યને પ્રેમ કરે છે, આજવાણી વિતક તારતમ લઈને, મને એવો પ્રેમ કેમ નહીં આવતો? હરદાસજી આ તોલના કરે છે, આપણને આ વિચાર જ નહીં આવતો. મહેરાજને પ્રેમ આવે છે, રામરતનદાસજીને પ્રેમ આવે છે. એ રાજ્ય તો એમને મારા એક જ છે. મારામને એમને કઈ કમી છે કે એમને એવો દેવચંદ્રજીને એવો પ્રેમ આવતો હોય, એ 313 ને એવો પ્રેમ રાજ્ય પર આવે છે, મને કેમ નહીં આવતો? દેવચંદ્રજી આ વિચાર કરે પથ્થરની મૂર્તિ તો આય છે, પણ આ સાક્ષાત માણસ આ હરદાસજી જેવો પ્રેમ કરે છે, હું કેમ એવો પ્રેમ ના કરી શકું? મને આવા લાડ પ્રેમ કેમ નહીં આવતા? એવું તો શું છે કે પથ્થરને આટલો પ્રેમ કરે માણસ? સાક્ષાત માણસ છે. મને તો સાક્ષાત વાંગમય સ્વરૂપ છે રાજ્યનું, આને પ્રેમ નહીં આવતો. કચ્છા આજે તો પ્રેમ આવે છે રાજ્યના, આજે મારી હાથે લઈને ખાટલામાં મારા બેડ પર ઊંઘું. એ તો જાહેરી વાત છે સુંદર સાજી. જે રંગ પરવાલીમાં હાથે કેમ આમાં પ્રેમ ના આવે છે ને? વાણી પર પ્રેમ. અચ્છા 1 કલાક 2 કલાક અચ્છા બહુ થઈ ગયું મારા છે ને. અને એમાં જો ગોટા પારાયણ હોય ને 2-3 કલાક જો વાંચવાનું હોય ને, અચ્છા કોક આવી જાય છોડાવો તો સારું. ક્યાં પ્રેમ? રાજ્યથી તો છોડવાના બાના કરીએ છે ને આપણે બધા. હા ને, પ્રેમ હોય તો સુંદર સાજી કેવા બંધાઈ જઈએ આપણે બધા રાજ્ય જોડે. કમી આપણી અંદર છે. ઈ કે છે साचा देखा तिनको સાચા દેખાતી ને કે. તો અત્યાર લગી જેટલા મળ્યા હતા એ બધા કેવા હતા? પાખંડ ઢોંગી. કોઈને કઈ ઉણપ ને કમી વાળા હતા, બતાવવા ચાવવા વાળા અલગ અલગ મળ્યા હતા. પહેલી વાર કોઈ એવું મળ્યું છે કે છેક છે સાચા દેખાય ને કે સાચા કોઈ આવો પ્રેમ કરીએ કે, હે ને? અચ્છા રાધાજીનું અને શ્યામાજીનું બહુ વર્ણન આવે છે ને આપણી વાણી મને એમ. અચ્છા પરમધામમાં સખીઓનું બહુ વર્ણન આવે છે ને આપણી લીલાની અંદર. કેમ કે સુંદરસાજી કોઈ પ્રેમ કરે ને, આપણી શ્યામાજીને જોઈએ ને પ્રેમ કરે, અચ્છા કોઈ આવો પ્રેમ કરીએ કે કોઈ આવું રીઝાય કે, એ જોતા જોતા તમે બસ પ્રેમ કરતા થઈ જાઓ. પ્રેમને સાંભળતા સાંભળતા જ પ્રેમ કરતા થઈ જાઓ. એટલે તો આ પ્રેમની વાતો છે કે દિલમાં ઈશ્ક ઉપજાવને કા તરીકામાં બધી વાતો આવે છે કે દિલમાં ઈશ્ક ઉપજી જાય. सेवत है अत नेम અતિ નેમથી સેવા કરે છે સુંદરસાજી. કોઈ નિયમમાં ભંગ નહીં ને. આપણે તો એવું માનીએ કે અચ્છા નિયમના આ તો શરીયતના કર્મકાંડમાં આવે, હે ને સુંદરસાજી? તો વાત તો સાચી છે ભાઈ. શરીયતના જેમાં પ્રેમ નહીં, પ્રેમ વગર વાણી પડો, પારાયણ કરો, ચિતવન કરો, કાંઈ બી કરો ને, પ્રેમ વગરનું બધું શરીયતમાં લાગે. અગર એમાં પ્રેમ જોડાય ને તો હકીકતને મારફત લાગી જાય. પ્રેમ વગરની એક વાત શરીયત છે. દેવચંદ્રજી અહીંયા નિયમ, હરદાસજી નિયમ પાડે છે, પણ પ્રેમ છે ને એટલે શરીયત નહીં. સાચી વાત ને શનભાઈ? અગર રાજ્યના પ્રેમ થઈ જાય તો કાંઈ શરીયત નહીં સુંદરસાજી. અગર તમે ઘેરથી નીકળ્યા અને એમ કે મિસ્ત્રીને ત્યાં પારાયણ છે હાલો જઈએ, મારા પ્રીતમને રીજીશું, વાણી ચર્ચા સાંભળીશું, સુંદર સાથના દર્શન કરીશું, પ્રણામ કરીશું, લાડ કરીશું, આનંદ આવશે, ગલે મળશે, મજા આવશે, રાજ્યની વાણી સાંભળીશું. જે પ્રેમ ભાવથી અહીંયા આવો છો ને
તો આ શરીયત નહીં સુંદર, તમારું એક કદમ શ્રી રાજની ઓર છે. પણ અહીંયા બેસો આ દુશ્મન છે ને અને આમ કરી તો નાના તો જોઈ લે નાના, પછી ઘીના નફરત હોય તો પછી શરીયત જ છે. તમારું અહીં આવેલું કોઈ કામનું નથી સુંદર સાજી. અગર રાજ્ય માટે આયા છો પોતાના હાથમાં તો ધન ધન છો સુંદર સાજી. ઈ છે અતિ નેમ કે જે जब रुत आवे घर में की છે ને અહીંયા સુંદર સાજી હરદાસજીના નીતિ આ છે ને, હરદાસજીના જેટલા બી નિયમો છે ને આજ દિન સુધી આ પ્રસંગને લઈને આપણા પ્રણામી સમાજમાં આજ પાળતા, ઘણા બધા પરમહંસો પાડતા. જેમ કે આપણા પરમહંસ બરોડામાં થઈ ગયા ને, એ મેં તમારા જેવા વડીલો જોડેથી સાંભળ્યું 12 બેડો એના હતા. એવું હતું ને બાબુલાલ? ઠંડીમાં આપણે જે પાણીમાં આંગળી ના બોડીએ કે ને સુંદર સાજી, હે ને મંદિરમાં નાયા વગર નહીં જવાનું. અગર પ્રેમ છે ને ના મારા પ્રીતમને મળવાનું છે, હા ને સુંદર સાજી. જો કે વાણીમાં તો એથી ઉપરની વાત કરી છે કે અંદર નાહી નિર્મલ ફેર ફેર ના આવે બહાર. અંદરની પવિત્રતા પર વાણીએ ઓર વધારે ભાર આપ્યો છે. પણ અંદરની હોય તો બહારની બી એટલી આવશ્યક છે ને સુંદર સાજી. એ વાત કરે છે. સમય થઈ ગયો ને આજના માટે આટલું સ્વીકારજો સુંદર સાજી. રાજ્યની મેરથી ફરી કોક વાર આગળ કરીશું. બોલો રાજશ્યામાજી, શ્રી રાજશ્યામાજી. એ પ્રણામ બધાને.